નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, શું તમે ઈચ્છો છો કે તમે અને તમારો પરિવાર સ્વસ્થ રહો? આ ઈચ્છા સાથે ચાલો આ વિડીયો આગળ વધારીએ। મિત્રો, શું તમે તમારા દુશ્મનોથી પરેશાન છો અથવા તો તમને લાગે છે કે કોઈ તમારી પ્રગતિમાં અવરોધો લાવી રહ્યો છે? જો હા, તો આ વિડીયો તમારા માટે છે, તો અંત સુધી જોતા રહો। મિત્રો, તંત્રશાસ્ત્રમાં લીંબુને ખૂબ જ અસરકારક અને ઉર્જાવાન માનવામાં આવે છે। તેના મજબૂત એસિડિક સ્વાદ અને ઉર્જા આપનારા ગુણધર્મોના કારણે તેનો ઉપયોગ સકારાત્મક ઉર્જા અને શત્રુઓને અવરોધોને દૂર કરવા માટે થાય છે। લીંબુ દેવી કાલી અને ભૈરવ બાબાને પણ સમર્પિત છે, તેથી તેનો ઉપયોગ તાંત્રિક સાધનામાં થાય છે। ભારતીય તંત્રનું એક ખાસ સ્થાન છે। શાસ્ત્રો અને જ્યોતિષમાં લીંબુનું વિશેષ મહત્વ પણ છે। તે ફક્ત ખોરાકમાં જ ઉપયોગી નથી, પરંતુ તેનો ઉપયોગ નકારાત્મક ઉર્જા, દુશ્મન અવરોધો, તંત્ર મંત્ર દોષો, ખરાબ નજર અને વ્યવસાયના અવરોધોને દૂર કરવા માટે પણ થાય છે। ખાસ કરીને જ્યારે કોઈ દુશ્મનોની પરેશાન હોય ત્યારે લીંબુ સાથેના કેટલાક અસરકારક ઉપાયો અને યુક્તિઓ રાહત આપે છે। આ વિડીયોમાં આપણે દુશ્મનોથી છુટકારો મેળવવા માટે લીંબુનું મહત્વ, ઉપાયો અને યુક્તિઓ વિગતવાર સમજીશું। તો વિડીયો મહત્વપૂર્ણ છે, તેથી વિડીયોને અંત સુધી જોતા રહેજો। મિત્રો, એક લીંબુ અને દુશ્મન 2 મિનિટમાં નાશ પામશે। તો એક લીલા લીંબુથી તમે તમારા જીવનમાંથી હજારો, લાખો અને તો કરોડો દુશ્મનોનો નાશ કરી શકો છો। અને જો તમે એક લીલા લીંબુથી આ નાનો ઉપાય કરો છો, તો તમારા દુશ્મનો ક્યારેય તમારા તરફ પાછું વળીને પણ નહીં જોવે। તો મિત્રો, જેના જીવનમાં દુશ્મનો છે, જો તમને દુશ્મનોથી ખૂબ જ તકલીફ થઈ રહી છે અથવા તો દુશ્મનો તમારી સાથે ખોટું કરી રહ્યા છે, તો સમજો કે તમારા દુશ્મને ગમે તે બંધન કરતા કાર્યો કર્યા હોય, તો તમારો દુશ્મન તમને કોઈ પણ રીતે નુકસાન પહોંચાડવા માંગતો હોય અથવા તો તમને કોઈ પણ રીતે પરેશાન કરી રહ્યો હોય, તમને કોઈ દુઃખ કે તકલીફ આપી રહ્યો હોય, તમારી મિલકત, તમારા વ્યવસાય, તમારી દુકાન પર ખરાબ નજર રાખતો હોય અથવા તો કંઈ પણ હડપ કરવાનો પ્રયાસ કરી રહ્યો હોય, તો સમજો કે તમે લીલા લીંબુ લઈને ખૂબ જ નાનો ઉપાય કરશો અને જે દુશ્મનો તમને પોતાની તાકાત બનાવી રહ્યા છે, આજે તમને પરેશાન કરી રહ્યા છે, જો તમે લીલા લીંબુનો આ ઉપાય યોગ્ય રીતે કરશો, તો તે દુશ્મનોનો બધો જ અહંકાર દૂર થઈ જશે। તો જુઓ, સંપૂર્ણ ઉપાય યોગ્ય રીતે સમજો। જો તમે આ ઉપાય કરો છો, તો તે 101% કામ કરશે અને જે કોઈ તમારા દુશ્મન છે તેઓ સંપૂર્ણપણે નાશ પામે છે। તો તમે આ ઉપાય ગમે ત્યારે કરી શકો છો। બીજું કોઈ પણ પુરુષ કે સ્ત્રી આ ઉપાય કરી શકે છે। આજના વિડીયોમાં અમે એક એવો ઉપાય લાવ્યા છીએ જેમાં તમારે કોઈ પૈસા ખર્ચવા પડશે નહીં, તમારે ફક્ત લીંબુથી ઉપાય કરવાનો છે। હવે ફક્ત આ લીલું લીંબુ જ તમારા જીવનમાંથી દુશ્મનોનો સંપૂર્ણ નાશ કરશે અને દુશ્મનો તમને ક્યારેય મુશ્કેલીમાં મૂકી શકશે નહીં। ભલે ગમે તેટલા શક્તિશાળી હોય, ગમે તેટલા મજબૂત હોય, તેઓ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં। મતલબ તેઓ ગમે તેટલા પ્રયત્ન કરે છતાં પણ તેઓ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં। તો ચાલો ઉપાય વિશે વાત કરીએ। તમારે ઉપાય કેવી રીતે કરવો? મિત્રો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં જે લોકો મહાદેવના સાચા ભક્ત છે, તેણે સૌપ્રથમ આ વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે તેમની કૃપાથી જ આ વિડીયો તમારા સુધી પહોંચ્યો છે। બીજું, કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ પૂર્ણ ભક્તિથી લખો, જેવી ભગવાન ભોલેનાથ તમારી ઈચ્છા જલ્દી પૂરી કરી શકે અને તમારી બધી જ મુશ્કેલીઓ દૂર કરે। તો ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ। તો જો સૌપ્રથમ તમારે લીલું લીંબુ લેવું પડશે। હવે આ ઉપાય ગુપ્ત દુશ્મનો માટે તેમજ તે દુશ્મન માટે છે જે સામેથી તમારા પર હુમલો કરી રહ્યો છે, તમને કોઈ પણ રીતે ધમકી આપી રહ્યો છે, તમને કોઈ નુકસાન પહોંચાડી રહ્યો છે। તે આતંક પણ પરાજિત થશે અને જે તમારી પીઠ પાછળ તમારું ખરાબ કરી રહ્યા છે, કારણ કે જો એ જે ગુપ્ત દુશ્મન છે તેમના પોતાના, તો આપણે તેમનું નામ અને સરનામું જાણીએ છીએ। તમને ખબર છે કે તમારા કેટલા દુશ્મનો છે, કારણ કે તેઓ ગુપ્ત રીતે દુશ્મની કરે છે અને કોઈને ગુપ્ત દુશ્મન વિશે ખબર નથી પડતી। બહુ ઓછા લોકો એવા હોય છે જેમને ખબર પડે છે। હા, કોઈએ કંઈક કરાવ્યો છે
છતાં તમે જાણી શકતા નથી કે તે વ્યક્તિ કોણ છે જે આ કરી રહ્યું છે. તે શોધવું ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ જો તમને તમારા દુશ્મનનું નામ ખબર નથી, તમને ખબર નથી કે તમારો દુશ્મન ક્યાં રહે છે, ખબર નથી કે તમારી સાથે કોણ દુશ્મની કરી રહ્યું છે, તો પણ તમારે આ ઉપાય કરવો જોઈએ. કારણ કે આ ઉપાય કરવાથી તમે જોશો કે દુશ્મન તરત જ તમારા જીવનમાંથી દૂર થશે અને તેના ખરાબ પ્રભાવ પણ દૂર થઈ જશે. તેણે તમારા પર જે કંઈ પણ કર્યું હશે, તેણે તમારા વ્યવસાય પર પણ જે કંઈ કર્યું હશે, કારણ કે ઘણા બધા ઉચ્ચત અને બંધનાર વ્યક્તિ હોય છે. એવી ક્રિયાઓ છે જે લોકોને ઘણું બધું કરવા મજબૂર કરે છે. બધા તાંત્રિકો અને બીજી ઘણી જગ્યાએ જઈને તેઓ લોકોને ઘણા ખોટા કામ કરાવે છે. પરંતુ વિશ્વાસ કરો, આ ઉપાય કરવાથી આવી બધી જ પ્રવૃત્તિઓ બંધ થઈ જાય છે અને આ ઉપાય કરવાથી તમારા દુશ્મનો ઘરે બેઠા બેઠા દૂર થઈ જાય છે. એટલે કે તમારે ક્યાંય જવાની જરૂર નથી. તો ચાલો ઉપાય વિશે વાત કરીએ. આમાં તમારે લીલું લીંબુ લેવું પડશે. લીંબુ બિલકુલ ડાઘ ન હોવો જોઈએ. તમે જોયું હશે કે ક્યારેક લીંબુ પર નાની ડાઘી દેખાય છે અથવા તો લીંબુ થોડું બગડી જાય છે. પરંતુ તમારે ઉપાય માટે ક્યારેય ખરાબ લીંબુ ન લેવું જોઈએ. અને પેલું લીંબુ પણ ઉપલબ્ધ છે. તમારે આ ઉપાયમાં પેલું લીંબુ લેવાનું નથી. તમારે ફક્ત લીલા લીંબુનું જ લેવાનું છે. આ સાથે તમે કાળી પેન લો. તમે કોઈ પણ પેન લઈ શકો છો. તમે કોઈ પણ સ્કેચ પેન લઈ શકો છો. કોઈ પણ પેન લઈ શકો છો. હવે તમારે આ બંને વસ્તુઓ લેવાની છે અને તમારા ઘરમાં એકલા બેસવાનું છે, જ્યાં આ ઉપાય કરતી વખતે કોઈ તમને રોકી ન શકે. પરંતુ ભલે તે તમારા ઘરનો ઓરડો હોય કે કોઈ ગેલેરી, વરંડા જ્યાં તમે આ ઉપાય કરો છો અને કોઈ તમને રોકે નહીં. ભલે તમારા ઘરમાં બધાને ઉપાય વિશે ખબર હોય, છતાં પણ કોઈએ તમને તે સમયે ખલેલ પહોંચાડવી જોઈએ નહીં. તો જુઓ, સૌપ્રથમ તમારે એક હાથમાં લીંબુ પકડો અને કાળી પેનથી આ લીંબુ ઉપર તમારા દુશ્મનનું નામ લખો. હવે ઘણા લોકો કહેશે કે અમારા એવા દુશ્મનો છે, તેનું નામ પણ અમને આવડતું નથી. તો જો તમે તમારા દુશ્મનનું નામ નથી ખબર, તો તમને ખબર પણ નથી કે કેટલા દુશ્મનો છે, તો તે લીંબુ પર ફક્ત દુશ્મન લખો. જુઓ, તમે ફક્ત દુશ્મન લખો છો ત્યારે તમારા બધા જ દુશ્મનો પરાજિત થાય છે. તે બધાનો નાશ થાય છે. તેથી તમારે લીંબુ પર ફક્ત દુશ્મન લખવું પડશે અને પછી તમારે તેને કાળા કપડામાં રાખવા પડશે. દુશ્મન લખ્યા પછી અથવા તો દુશ્મનનું નામ લખ્યા પછી તમારે તેને કાળા કપડામાં રાખવું પડશે અને 3 વાર બોલવાનું છે, મારો દુશ્મન પરાજિત થાય, મારો દુશ્મન પરાજિત થાય, મારો દુશ્મન પરાજિત થાય. આ પછી તમારે આ લીંબુને કાળા કપડામાં રાખી અને તેને બાંધી દેવાનું છે. તેનું એક પોટલું બનાવવાનું છે અને જ્યાં પણ તમે તમારા ઘરની બહાર થોડી માટી જુઓ, જ્યાં પણ તમને લાગે કે હા, અહીં કાચી માટી છે અને ત્યાં ખાડો કરી શકાય તેમ છે, ત્યાં એક નાનો ખાડો ખોદીને તેમાં લીંબુને દાટી દેવું જોઈએ અને તેને માટીથી સારી રીતે ઢાંકી દો, જેથી લીંબુ બિલકુલ દેખાઈ ન શકે. આ ઉપાય સાંજના સમયે કરવાનો છે. એટલે કે તમારે સૂર્યાસ્ત પછી ગમે ત્યારે આ ઉપાય કરી શકો છો. પછી જ્યારે તમે આ લીંબુને સંપૂર્ણપણે દાટી દો છો, પાછા તમારા ઘરે આવી જાઓ. ત્યાર પછી પાછળ ફરીને જોશો નહીં. ઘરે આવ્યા પછી તમારે હાથ પગ ધોઈ લો અને તમારા દુશ્મનના હજારો હોય, લાખો હોય કે કરોડો હોય, તેઓ સંપૂર્ણપણે નાશ પામશે. તેઓએ તમારા પર જે કંઈ પણ કામ કર્યા હશે, તાંત્રિક પ્રવૃત્તિઓ કરી હશે કે કોઈ પણ પ્રકારની મેલી વિદ્યા કરી હોય, આ ઉપાય કરવાથી બધું જ દૂર થઈ જાય છે. તેથી જ આ ઉપાય કરો અને તેનો ચમત્કાર જુઓ. તમારે આ ઉપાય ફક્ત એક જ વાર કરવાનો છે અને દુશ્મન સંપૂર્ણપણે નાશ પામશે. બધા જ દુશ્મનો પરાજિત થશે. બધા જ દુશ્મનો તમારી આગળ નમી જશે. તેઓ હાથ જોડીને માફી માંગવા મજબૂર થશે. એટલે કે તેઓ તમને કોઈ નુકસાન પહોંચાડી શકશે નહીં. તો જુઓ, લીંબુ સામાન્ય નથી. લીંબુમાં એવી શક્તિઓ જોવા મળે છે જે તમારા દુશ્મનને મૂળમાંથી નાશ કરી શકે છે. તમે જોયું હશે કે જ્યારે પણ લોકો પોતાના વ્યવસાય શરૂ કરે છે અથવા તો કોઈ દુકાન ખોલે છે, કોઈ નાનો ધંધો કરે છે, ત્યારે તેઓ ત્યાં લીંબુ અને મરચાં ચોક્કસ લટકાવે છે. કારણ કે લીંબુ અને મરચાં તમારા જીવનમાં સંપત્તિ લાવવા અને વધારવાનું કામ કરે છે. કારણ કે જ્યારે તમે તમારા ઘર કે દુકાનના દરવાજા પર લીંબુ અને મરચાં લગાવો છો, તો ક્યારેય તમારી દુકાન પર ખરાબ નજર નથી પડતી. તે બહારથી જ ખરાબ નજરને રોકે છે. તેમજ લીંબુ દુશ્મનોથી છુટકારો મેળવવા અને દુશ્મનોને દૂર કરવા માટે ખૂબ જ સારું છે.
તેથી આ ઉપાય કરો અને તમે ચોક્કસ ફાયદો જોશો. ચાલો મિત્રો, લીંબુ સંબંધિત કેટલાક નાના પણ ચમત્કારી સરળ ઉપાયો પણ જાણીએ, જેને અપનાવીને તમે તમારા જીવનમાંથી દુશ્મનોને દૂર કરી શકો છો. મિત્રો, શું તમે જાણો છો કે તંત્ર શાસ્ત્રમાં લીંબુને ખૂબ જ અસરકારક વસ્તુ માનવામાં આવે છે? જેમ કે નકારાત્મક ઉર્જાનો નાશ. લીંબુની ઉર્જા તરંગો દુષ્ટ શક્તિઓનો નાશ કરે છે. ભૂત અને આત્માના અવરોધોથી મુક્તિ. લીંબુનો ઉપાય ભૂત અને આત્માના અવરોધોને દૂર કરવા, દુશ્મનના અવરોધોથી રક્ષણ માટે થાય છે. લીંબુથી બનેલા ઉપાયો દુશ્મનને નબળા પાડે છે અને તેમની દુષ્ટ યોજનાઓને નિષ્ફળ બનાવે છે. વ્યવસાય અને સંપત્તિમાં વધારો કરે છે. દુકાન અથવા તો ઘરમાં લીંબુ રાખવાથી આર્થિક સમસ્યાઓ દૂર થશે. તો મિત્રો, જાણીએ કે શત્રુઓના વિનાશ અને મુક્તિ માટે લીંબુના ખાસ ઉપાયો. પહેલા ચમત્કારિક સરળ ઉપાય એ લીંબુથી દુશ્મન અવરોધો દૂર કરવાનો એક અચૂક ઉપાય છે. ઉપાય કેવી રીતે કરવો? તો એક લીલું તાજું લીંબુ લો, પછી તેને તમારા માથા પર 7 વાર ફેરવો. પછી કોઈ નિર્જન જગ્યાએ જાઓ અને તેને 4 રસ્તાઓ પર ફેંકી દો. આમ કરવાથી તમારા દુશ્મનની નકારાત્મકતા અને અવરોધોનો અંત આવશે. બીજો ઉપાય લીંબુથી દુશ્મનને કાબૂમાં લેવાનો એક સરળ ઉપાય છે. ઉપાય કેવી રીતે કરવો? તો કોઈ પણ શુક્રવારે રાત્રે લીંબુ લો, પછી તેના પર કાળી પેનથી દુશ્મનનું નામ લખો, પછી તેને વહેતા પાણીમાં પ્રવાહિત કરો. આ ઉપાય દુશ્મનને કાબૂમાં લેવા માટે ખૂબ જ અસરકારક ઉપાય છે. ત્રીજો ચમત્કારિક સરળ ઉપાય લીંબુથી તાંત્રિક રક્ષણ ઉપાય છે. ઉપાય કેવી રીતે કરવો તે જાણી લઈએ. સૌપ્રથમ એક લીંબુના 4 ટુકડા કરો. તેમને કાપીને ઘરના 4 ખૂણામાં રાખો. પછી બીજા દિવસે તેમને બહાર કોઈ નિર્જન જગ્યાએ ફેંકી દો. આ ઉપાય નકારાત્મક ઉર્જા અને દુશ્મનોના પ્રભાવથી રક્ષણ આપે છે. ચોથો ચમત્કારિક સરળ અને ઉપાય લીંબુ અને હનુમાનજીનો ઉપાય છે. આ ખાસ ઉપાય કરવા માટે કોઈ પણ મંગળવારે હનુમાનજીના મંદિરમાં જાઓ. પછી હનુમાનજીના ચરણોમાં લીંબુ મૂકો અને પ્રાર્થના કરો. પછી ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર આ લીંબુને લટકાવો. આ દુશ્મનની નકારાત્મક શક્તિને તમારા સુધી પહોંચતા અટકાવશે. પાંચમો ચમત્કારિક ઉપાય લીંબુ અને લવિંગની દુશ્મનો અવરોધોનો નાશ કરવાનો છે. ઉપાય કેવી રીતે કરવો? તો સૌપ્રથમ કોઈ પણ શનિવાર કે લીંબુ લો અને તેમાં 4 લવિંગ નાખો. તેનો હનુમાનજીની સામે રાખો અને 21 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો. પછી આ લીંબુ લટકાવો. દુશ્મનોથી પોતાને બચાવવા માટે આ ઉપાય તમારી પાસે રાખો. આ માટે તે ખૂબ જ અસરકારક છે. છઠ્ઠો ચમત્કારિક ઉપાય જાણીએ. લીંબુથી ખરાબ નજર અને તાંત્રિક અસર દૂર કરવી. જો તમને લાગે છે કે કોઈએ તાંત્રિક વિધિ કે કાળો જાદુ કર્યો છે, તો લીંબુથી આ ઉપાય અજમાવો. ઉપાય કેવી રીતે કરવો? તો મિત્રો, કોઈ પણ મંગળવાર કે શનિવારની રાત્રે 7 વખત પોતાના પર લીંબુ ફેરવો. પછી તેને વહેતા પાણીમાં વહેડાવી દો. આ ઉપાય કરવાથી ખરાબ નજર દૂર થશે. સાતમો ચમત્કારિક સરળ ઉપાય લીંબુથી દુશ્મનના મનને મૂંઝવણમાં મૂકો. આ ઉપાય કરવા માટે સૌપ્રથમ દુશ્મનનું નામ લો અને લીંબુ પર આ મંત્ર 7 વખત વાંચો. મંત્ર છે ઓમ હીમ ક્લીમ નમઃ. પછી તેને સ્મશાન ભૂમિ પાસે ફેંકી દો. આમ કરવાથી દુશ્મનનું મન મૂંઝાઈ જશે અને તે તમારી વિરુદ્ધ કાવતરું કરી શકશે નહીં. આઠમો ઉપાય ઘરમાં શાંતિ અને ખુશી માટે લીંબુનો ઉપાય કરી શકો છો. આ ઉપાય કરવા માટે દર શનિવારે ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર લીંબુ લટકાવો. પછી બીજા શનિવારે તેને બદલો. આનાથી ઘરમાં દુશ્મનો, અવરોધો અને નકારાત્મક ઉર્જા પ્રવેશતી નથી. નવમો ચમત્કારિક અને સરળ ઉપાય લીંબુ અને ફટકડીનો ઉપાય છે. આ ઉપાય કરવા માટે એક લીંબુ અને ફટકડીનો ટુકડો લો. પછી રાત્રે બંનેને તમારા ઓશિકા નીચે રાખો. સવારે ઉઠ્યા પછી તેમને વહેતા પાણીમાં પ્રવાહિત કરો. આ ઉપાય દુશ્મનની ખરાબ નજર અને નકારાત્મકતાને દૂર કરશે. 10મો ચમત્કારિક સરળ ઉપાય એ છે કે લીંબુથી વ્યવસાયમાં દુશ્મનનો અવરોધો દૂર થશે. જો વ્યવસાયમાં દુશ્મન અવરોધો હોય તો શનિવારે દુકાનમાં લીંબુ રાખો. પછી બીજા દિવસે તેને 4 રસ્તા પર ફેંકી દો. આનાથી વ્યવસાયમાં સફળતા મળશે અને લીંબુની મદદથી દુશ્મનના અવરોધોનો અંત આવશે. ઉપાય કરતી વખતે સાવચેતીઓ પણ જરૂરી છે, જે વ્યક્તિએ ઘણીવાર જાણવી જોઈએ. જેમ કે બધા જ ઉપાયો શ્રદ્ધાથી કરો. તંત્ર મંત્રનો દુરુપયોગ ન કરો. શનિવાર, મંગળવાર કે અમાવસ્યાના દિવસે ઉપાય કરવા વધુ અસરકારક છે.
ઉપાય કર્યા પછી હાથ ધોવા અને કોઈને કહેવું નહીં. જો ઉપાય કરતી વખતે લીંબુ બગડી ગયેલું નીકળે તો બીજું તાજું લીંબુ લો. ફક્ત લીલા લીંબુના તાંત્રિક અને જ્યોતિષીય ઉપાય ખૂબ જ શક્તિશાળી છે. જો કોઈ વ્યક્તિ દુશ્મનના અવરોધોથી પરેશાન હોય તો તે આ ઉપાય અપનાવીને રાહત મેળવી શકે છે. દુશ્મનને કાબૂમાં લઈ શકે છે. દુષ્ટ અવરોધો દૂર કરી શકે છે. નકારાત્મક ઉર્જાથી બચી શકે છે અને વ્યવસાયમાં સફળતા મેળવી શકે છે. આ લીંબુના ઉપાયોથી શક્ય છે. જો આ ઉપાયો યોગ્ય પદ્ધતિ અને શ્રદ્ધાથી કરવામાં આવે તો પરિણામ જલ્દી મળે છે. તો જુઓ, તમને આ ઉપાય કંઈ પણ સમજાતું નથી તો વિડીયોને ફરી એકવાર ધ્યાનથી જોઈ અને સાંભળીને સમજી શકો છો. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.